टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બિલકુલ મયુરી, જે પ્રમાણે સૌપ્રથમ તો સીસીટીવીથી આપણે જો શરૂઆત કરીએ તો સીસીટીવી જે પ્રમાણે દેખાઈ રહ્યા છે કે પૂર ઝડપે એએમટીએસ છે તે ગોતા ચોકડીથી આ તરફ આવી રહી હતી અને તેની ત્યારબાદ જે 3 વાહનોને ટક્કર મારી છે એ ટક્કરમાં બસની શું હાલત છે પહેલાં આપણે એ દર્શાવું। મારી પાછળ હાલ આપ જે બસ જુઓ છો, બસના આગળના ભાગમાં જે પ્રમાણેના દ્રશ્યો આપ જુઓ છો અને દ્રશ્ય ઉપરથી જ તે આપને ખ્યાલ આવતો હશે કે કેવી રીતનો ગંભીર આ અકસ્માત છે કે બસની આગળનો ભાગ છે તે જે નંબર પ્લેટનો જે ભાગ હોય છે તે મોટા ભાગે બહાર નીકળી ચૂક્યો છે, તેની ઉપરનો ભાગ છે તે અંદરની બાજુ દબાઈ ચૂક્યો છે અને ઉપર જે કાચ છે તે કાચમાં ઘણું બધું ડેમેજ છે તે થયું છે। બંને તરફ જે ડેમેજ છે તે દેખાઈ રહ્યું છે। જે પ્રમાણેનો અકસ્માત થયો, સ્થાનિકોનું એવું કહેવું છે કે કંડક્ટર અને જે ડ્રાઈવર હતા તે પોતે દારૂ પીધેલ હતા। આપ મારી બાજુમાં અત્યારે આ દ્રશ્યો એક જોતા હશો કે કેવી રીતે અત્યારે આ છોટા હાથી જે ટેમ્પો કહેવામાં આવતું હોય છે તે ટેમ્પોની અત્યારે શું હાલત છે આપ જુઓ છો। રસ્તાની સાઈડની બાજુમાં આને ફગવાઈ દેવામાં આવ્યો, એટલી મોટી આ ટક્કર હતી કે મુખ્ય ગોતા ચોકડીથી માત્ર 400 થી 500 મીટર દૂર આ રસ્તો, જે જગ્યા પર પૂર ઝડપે એએમટીએસ આવતી હતી, આ જે આ ટેમ્પો હતો તેની બાદ આ રિક્ષાની હાલત શું છે તે આપને દર્શાવીશ। રિક્ષાનો આગળના ભાગનો કાચ છે તે તૂટી ચૂક્યો છે, પાછળની ભાગે અને આગળના ભાગે મોટા પ્રમાણમાં છે તે ડેમેજ છે અહીંયા જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત કે બસની અંદર જે હતા તેમને પણ ઘણું બધું નુકસાન છે તે થયું છે। અહીંયા આપણી સાથે જે ટેમ્પો ચલાવતા ડ્રાઈવર છે તે ભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસે જાણીશું ખરેખર શું બાબત બની હતી। આપ જ્યારે અહીંયા ઘટના બની ત્યારે આપ ગાડી આપની કઈ દિશામાં આવતી હતી અને ઘટના અચાનક કેવી રીતે બની? હું સાદી મેન રોડ ઉપર ચડતો હતો અને રાઈટથી એમટીએસ વાળો આવતો હતો, એને સીધે એને બ્રેક મારી જ નથી, સીધા લાઈને ડાયરેક્ટ ઉડાડી મૂક્યા મને। 3 ગાડી મારી જોડે 2 ગાડી પડી હતી અને હું તો ફેરો કરવા જતો હતો અને ડાયરેક્ટ જ આવીને ઠોકી જ દીધી છે, બ્રેક જ મારી નહીં। એ 2 માણસ ડ્રાઈવર ને કંડક્ટર 2 પીધેલા જ હતા અને એટલે આ મારી ગાડી આખી પલટી ખાઈ અને આ બંગલાની જોડે આવીને પડી મારી અને અંદર હું હતો। 10 મિનિટ 15 મિનિટ પછી મને ભાન જ આવ્યું। એ વખતે સ્થાનિક લોકોએ શું કર્યું મને ખબર નહીં। આપની પાછળ એક વ્યક્તિ હતા જે આપનો સામાન સાચવતા, હા, એમની મને ખબર જ નહીં, એ ક્યારે ઉતરી ગયા ક્યારે ગયા મને પોતે ખબર નહીં, કારણ કે પેલા એમટીએસ પેલા જે વાનવાળાને તો હોસ્પિટલમાં લઈ ગયા હતા અને એ સિવાય બીજી મને કોઈ ખબર જ નહીં। બરાબર, અહીં બીજા એક કાકા છે તે પણ અહીંયા ઉપસ્થિત હતા, તેમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, આ ઘટના બની ત્યારે કેવી રીતની હાલત હતી? કારણ કે ભાઈ છે તે પોતે ગાડી ચલાવતા 10 મિનિટ સુધી તે પોતે બેભાન હતા। બેભાન જ હતા, મારા ભાઈ જ થાય છે, કાકા બાપાના જ છીએ અમે, બરાબર। એટલે 10 મિનિટ સુધી તો ભાનમાં જ નતા અને ગાડી આખી પલટી મારી। આ તો સ્થાનિકોએ આવીને બહાર કાઢ્યા છે એમના, ત્યારે તો એમને ભાન થયું, પાણી પીવડાયું કે છોટ્યું ત્યારે જ એમને ભાન આવ્યું છે। અને પેલા 2 અંદર મજૂર છે એમનો કોઈ અત્યારે અતો પત્તો નથી। બસમાં 6 પેસેન્જર હતા, એમને 2-3 જણને કંઈક વાગ્યું છે, એ કોણ છે એ આપણને ખબર નથી, બરાબર। કંડક્ટર અને ડ્રાઈવર કેવી સ્થિતિમાં? એ ફૂલ દારૂ પીધેલી હાલતમાં છે, અહીંયા તો કમ્પ્લેટ દારૂ પીધેલી છે, અમે પોતે જ નિહાળ્યું, જોયું, મોં ઊંઘીને જોયું છે, બરાબર છે, એટલે કમ્પ્લેટ પીધેલી જ છે। શું માંગ કરો છો આપ? હવે શું કરીએ સાહેબ, અમને કઈ આનું વળતર મળશે કશું કરે? જાફરભાઈ જોડે એમને ડ્રાઈવરે વાત કરી કે મારે કઈ લેવા દેવા નહીં, એમના કોન્ટ્રાક્ટરને વાત કરી તો મારે કશું જ લેવા દેવા નહીં, એ ગાડી પડી અને ડ્રાઈવરે તમારે જે કરવું હોય તમે કરી શકો છો। બસમાં એક બીજા ડ્રાઈવર છે તે પણ આવે છે, તેમની સાથે પણ વાત કરશું। કોને મોકલ્યા આપને? આપને કોને મોકલ્યા? કંપની મોકલી। એટલે આપને શું અહીંયા ઘટના શું બની હતી કઈ ખબર છે? મને કઈ ખબર નહીં। ત્યારે બસ છે તો લઈ જવાની અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક છે તે લોકો ના પાડી રહ્યા છે। તે અત્યારે કહે છે કે તે બસ છે તો અહીંથી ખસેડવા નહીં દે, જ્યાં સુધી તેમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી બસ છે તે અહીંથી ખસશે નહીં। તમે જે પ્રમાણે દ્રશ્યો જુઓ છો, સ્થાનિકો અહીં ભેગા થઈ ચૂક્યા છે, જેમને નુકસાન પહોંચ્યું છે તે લોકો ભેગા છે। અહીં મુખ્ય એક બાબત તમને એ પણ દર્શાવીશ કે સ્કૂલ વાનની જે વાત કરવામાં આવતી હતી કે સ્કૂલ વાનને ખૂબ જ મોટી અને ખૂબ જ ગંભીર રીતે ટક્કર મારવામાં આવી છે। તેના દ્રશ્યો આપને બતાવું કે કેવી રીતે અત્યારે હાલમાં એ સ્કૂલ વાનને જ્યારે ટક્કર મારવામાં આવી ત્યારબાદ તે સ્કૂલ વાનને સ્થાનિકો દ્વારા અંદરના ભાગમાં જે રોડ છે
ત્યાં મૂકવામાં આવી હતી. અત્યારે આપણે એ જગ્યા પર જઈએ છીએ કે કેવી એની સ્થિતિ છે અને તેની સ્થિતિ જોઈને ચોક્કસથી આપને આ અકસ્માતનો ખ્યાલ આવશે. તે સ્કૂલ વાનની અંદર રહેલ તે વ્યક્તિ અને સાથે જ જે રિક્ષામાં રહેલ જે રિક્ષા ડ્રાઈવર જે રિક્ષા ચાલક હતા તે બંનેને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે. સાથે જ તે જે પ્રમાણે આપણે વાત કરી કે જે ટેમ્પો ડ્રાઈવર હતા તેમને એટલી ઈજા પહોંચી હતી કે 10 થી 15 મિનિટ સુધી તે પોતે ભાનમાં ન હતા. હાલમાં આપ જે આ વાન જોવો છો આ સ્કૂલ વાન હતી કે સર્વપ્રથમ જે બસ છે તેણે સ્કૂલ વાનને ટક્કર મારી અને તેની શું સ્થિતિ છે તે આપ અત્યારે જોઈ શકતા હશો. અને અકસ્માતની ગંભીરતાને આપ આ દ્રશ્યોથી સમજી શકશો કે અંદરના ભાગે આવેલ તમામ જે પાર્ટ્સ છે તે બહાર આવી ચૂક્યા છે અને આગળ જે વાન છે એ ટોટલી બુકડો વળી ગઈ હોય તેવું આપણે કહી શકીએ. અંદર જે ચાલક હતા જે વાનના તેમને ખૂબ જ ઈજા પહોંચી છે તેવું પણ સ્થાનિકોનું કહેવું છે. તેમને અત્યારે હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હાલ આપ જે પ્રમાણે દ્રશ્યો આ જુઓ છો સદનસીબે આ વાનની અંદર કોઈ બાળક છે કોઈ વિદ્યાર્થી છે તે હતું નહીં. જો હોત તો તેની શું સ્થિતિ થાત આપ આ વાનની હાલતને જોઈને તેની ગંભીરતા સમજી શકો છો. અત્યારે હાલમાં આપ જે દ્રશ્યો જોવો છો આ વાનને છે અંદરની બાજુ લઈ આવવામાં આવ્યો છે. આપણી સાથે અહીંયા એક બાળક છે તે એવું કહી રહ્યો છે કે આ વાહન ચાલક છે તે તેના મોટા બાપા છે. બેટા આ અંદર જે હતા એ આપના કોણ થાય છે? મોટા પપ્પા. શું એમની હાલત શું છે અત્યારે? અત્યારે એમને દાખલ કર્યા હોસ્પિટલમાં. બહુ વાગ્યું છે એમને? હા, એમને અહીંયા વાગ્યું અને અહીંયા વાગ્યું. એમને અત્યારે એક્સરે કરાવવા લઈ ગયા છે માથાનો. એટલે અત્યારે રેગ્યુલર આ રીતની સ્કૂલ વાન આ સમયે ચલાવતા હોય છે વિદ્યાર્થીઓ હોય છે એમની સાથે? ના, વિદ્યાર્થી નતા. એ આ આમની વાન ભરીને જતા આ સ્કૂલ નથી ગયા હજી તો એમને મૂકીને પછી પાછા આવ્યા અને ત્યારે જ આવું થયું. ત્યારે જ આવું થયું. કેવું છે લોહીને એવું નીકળ્યું છે બહુ? હા, નીકળી હતું. નીકળ્યું હશે પણ અમે સ્કૂલે ગયા હતા ને એટલે અમને નથી ખબર સ્કૂલે ગયા હતા અમે. બિલકુલ જે પ્રમાણે આપ જે બાળકોની વેદના સમજો છો તેમના મોટા પપ્પા હતા તેવું તેમનું કહેવું છે અને તેમની પણ સ્થિતિ ક્યાંક ને ક્યાંક કથળી છે. જે પ્રમાણેની આપ અત્યારે દ્રશ્યો જોવો છો ને સ્થિતિ જે પ્રમાણેની ઘટના બની ત્યારે 3 વાહનો હતા તે જે હરોળમાં હતા તે એક બાદ એક બસ દ્વારા છે બસ ડ્રાઈવર દ્વારા તે પૂર ઝડપે તેને ટક્કર મારવામાં આવી. લગભગ 50 થી 60ની સ્પીડ હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. તેની સાથે જ તે નશાકારક પદાર્થ તેમને લીધો હોય તેવું પણ અત્યારે કહેવું છે. હવે એએમસી મુખ્ય એએમસી જે પ્રમાણેની કાર્યવાહી તેમણે કરી પરંતુ સાથે જ તે આગળ હવે તે શું કરશે આવી રીતના બનાવો અકસ્માતો અટકાવવા માટે અને જો કોઈ મોટી જાનહાનિ થાત તો તેની માટેના શું પગલાં લેવામાં આવશે આ તમામ સવાલો અત્યારે ઊભા થાય છે. ચોક્કસથી અત્યારે હાલ પૂરતી કોઈ પણ સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ છે તે અત્યારે ટળી ચૂકી છે. અમદાવાદમાં એએમટીએસ વારંવાર અકસ્માત છે સર્જાતી હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. હાલમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં આપણે ઉપસ્થિત છીએ. જે પ્રમાણે મારી પાછળ આપ્યા બસ જોવો છો બસમાં 71/1 લાલ દરવાજાથી મોટી ભવનની આ બસ એએમટીએસ થી શું હાલત છે તે આપ હાલ પહેલા તો દ્રશ્યોમાં જુઓ ત્યારબાદ આપને બતાવું કે કેવી રીતે આ બસે ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ કયા કયા વાહનને નુકસાન થયું છે કેટલું નુકસાન થયું છે આ તમામ દ્રશ્યોમાં આપ જોઈ શકતા હશો કે બસની જો આવી સ્થિતિ હોય તો જે અન્ય વાહનોને ટક્કર મારી છે તેની શું સ્થિતિ થઈ શકે. અહીં આપ જે પ્રમાણેના દ્રશ્યો જોવો છો ત્યારબાદના નીચેના આપણે દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે આ કાચ વેર વિખેર થયેલા પડ્યા છે. કુલ મળીને 3 જેટલા વાહનોને છે તે અહીં ટક્કર મારવામાં આવી છે. મહત્વની બાબત અહીં આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોવો છો એક તો આ રિક્ષા એની સાથે એક છોટા હાથી છે અને અન્ય એક વાન છે. આ 3 ગાડીઓને પૂર ઝડપે આવીને એએમટીએસ વાહન દ્વારા ટક્કર મારવામાં આવી. આપ અત્યારે હાલમાં જે દ્રશ્યો જોવો છે આ રિક્ષાના છે એની સિવાય જે અહીં આ છોટા હાથી છે કે જેમાં આ સામાન લઈ જતા હતા તેને પણ ટક્કર મારવામાં આવીને તે એવી ટક્કર હતી કે જેને લઈને આખો છોટા હાથી જે ટેમ્પો છે તે નીચેના ભાગે પડી ચૂક્યો છે રસ્તાથી સાઈડના ભાગે થઈ ચૂક્યો છે. આ ભાઈ જે ડ્રાઈવર છે તેમની સાથે વાત કરીશું. છોટા હાથી જ્યારે તે પોતે ચલાવતા હતા કેવી રીતે અચાનક બસ આવી શું નામ છે આપનું? અશોક કુમાર માધવલાલ ચૌહાણ. અશોકભાઈ કેવી રીતે આ ઘટના બની આપ ત્યારે શું કરતા હતા અને કેટલી ઝડપે બસ અહીંયા આવી? એની સ્પીડ તો ઓછામાં ઓછી 80-90ની સ્પીડ હશે એની અને અમે તો નજીકથી મારી તો 10ની સ્પીડ એની હોય ગાડી જેવા બહાર નીકળ્યો અને એને બ્રેક મારી જ નથી પહેલી તો એને અને મારુતિ વાનવાળાને 2 જણા બેઠા હતા આપણે તો ઉભા લઈને અને સીધે સીધી આવીને ઠોકી જ દીધી એની અને ડ્રાઈવર ને કંડક્ટર 2 પીધેલા હતા
બેવ પીધેલી આજની હાલતમાં હતા. એ ઠોક્યા પછી લગભગ 10 મિનિટ મને ભાન જ આવ્યું હતું. આખી ગાડી મારી આખી ખાડામાં નાખી દીધી, પલટી ખવડાવી આખી. એ પછી હમણાં તો ઊભી કરી અમે. તમને વાગ્યું છે? ના, મને કઈ વાગ્યું નહીં, પણ મારી ગાડીનું નુકસાન છે. પણ જે પેલો ભાઈ હું આપણે વાનવાળાને વધારે વાગ્યું છે અને રિક્ષાવાળાને. અને અમારા ટેબલ ને બેબલ બધા આ ટેબલ આખું તોડી નાખ્યું બધું. કેટલા વાગ્યાની ઘટના છે? આ લગભગ 12 ને 10 ની આજુબાજુ થયો છે. જેવી ટક્કર મારી ત્યારબાદ આપે સૌપ્રથમ શું કર્યું? મને તો કઈ ભાન જ નતું. લોકોએ મને, સ્થાનિકોએ અહીંના સારા હતા તે મને કાઢ્યો. બાકી મારું તો કોઈ પોઝિશન જ નથી કાઢવાની. બીજા પણ એક ભાઈ છે જે પોતે અહીંયા ઉપસ્થિત હતા. જયારે ઘટના બની ત્યારે આપ અહીંયા હતા? હા, અમે અહીંયા હાજર હતા. અમારે નીકળવું નહીં બનાવવાનું, પણ આ લોકોનું કઈ શું કહેવાય, બસ વાળા, એમટીએસ વાળા બધા બોગસ રીતે નશાની હાલતમાં બધા દારૂ પીધેલા હોય ને એવી હાલતમાં હોય ને ગાડી લઈ નીકળી પડે, કોઈક માણસો મરી જાય. અમે એએમસી માં રજૂઆત કરવા માંગીએ છીએ કે હમણાં એ ગાડી આ મેન રોડ હોવાથી એક બમ્પની જરૂર છે તો અકસ્માત બચી જાય. એના માટે અમે અરજીઓ અમુક ટાઈમે કરવાનું વિચાર્યું એવું. બિલકુલ. અહીંયા જે ઘટના બની તેમાં મુખ્ય એક બાબત તે પણ આપને બતાવીશ કે જે વાન હતી, આ વાન કોઈ એમને રેગ્યુલર રોજિંદા ચાલતી વાન નથી, પરંતુ આ વાન જે છે તે સ્કૂલ વાન હતી. તે સ્કૂલ વાનને અત્યારે અંદરના ભાગમાં જે અહીંયાના સ્થાનિકો છે તેમના દ્વારા ત્યાં પહોંચાડવામાં આવી છે. હું તમને આ રસ્તા પરથી ત્યાં લઈ જઈશ કે જે જગ્યા પર આ જે વાન જે અંદર મૂકવામાં આવી છે, સદનસીબે સ્કૂલ વાનની અંદર કોઈ બાળક છે તે જે તે સમયે હાજર નહોતું, નહીં તો ખૂબ જ મોટી દુર્ઘટના છે તે થઈ શકતી હોત. જે પ્રમાણે સ્થાનિકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે ડ્રાઈવર અને જે કંડક્ટર બંને છે તે પોતે નશાની હાલતમાં હતા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ અકસ્માત જે બન્યો તે શા કારણે બન્યો તે આ ચોખ્ખું કારણ છે તે ક્યાંક ને ક્યાંક અહીં દેખાવા મળે છે. હું તમને આ વાન તેના દ્રશ્યો બતાવીશ કે કેવી રીતની વાનની આ સ્થિતિ હતી. આ સ્કૂલની વાન છે કે જેને સ્થાનિકો દ્વારા અંદરના ભાગે અત્યારે લઈને આવવામાં આવી છે. અને મુખ્ય બાબત એ કે જ્યારે આ વાનને ટક્કર લાગી ત્યારે આ સ્કૂલ વાનની અંદર કોઈ બાળક નહોતું, માત્ર જે ડ્રાઈવર હતો તે હતો. તમે દ્રશ્યો પરથી આપ વિચારી શકતા હશો કે કેટલો ગંભીર અકસ્માત છે તે આ બન્યો હશે. અત્યારે હાલમાં આગળનો ભાગ જે વાનનો આપ જોઈ શકો છો, જે ડ્રાઈવર હતો તેને ખૂબ મોટી ઇન્જરી થઈ છે. તેની સાથે જે અન્ય રિક્ષાને ટક્કર મારવામાં આવી છે તેના પણ ડ્રાઈવરને ઇન્જરી થઈ છે. આપ હાલમાં જે અત્યારે સ્થિતિ જુઓ છો, જે આ સ્કૂલ વાન કે જ્યાં પાછળના ભાગમાં બાળકો છે તે પોતે સ્કૂલના સમયે જતા હોય અને તે જ સ્કૂલ વાનને ખૂબ જ મોટો અકસ્માત છે તે એએમટીએસ દ્વારા ટક્કર મારીને છે તે કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવે ને સાથે જ તે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા જે કંડક્ટર અને જે ડ્રાઈવર હતા તેમની પણ હવે તપાસ કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટો એવો અકસ્માત અને સદનસીબે કોઈ જાનહાનિ અત્યાર સુધી સામે નથી આવી. બાળકો અંદર નહોતા. જો બાળકો અંદર હોત તો આપ વિચારી શકો છો કે કેટલી મોટી દુર્ઘટના છે તે અહીં થઈ જાત અને કેટલા બાળકો છે તેમને પોતાને ખૂબ જ મોટી ગંભીર એવી ઈજાઓ છે તે પહોંચી શકતી હતી. જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જુઓ છો. હવે સવાલ માત્ર એક જ કે સરકાર દ્વારા હવે આમાં નિર્ણય શું લેવામાં આવે છે, કારણ કે વાહન જે હતું તે સરકારી વાહન હતું અને એએમસી દ્વારા હવે શું આમાં નિર્ણય લેવામાં આવે છે, કારણ કે આવી રીતની પૂર ઝડપે ગાડી ચલાવી અને સ્થાનિકોનું જો માનીએ, સ્થાનિકોનું જો સાંભળીએ તો આક્ષેપ કે તે લોકો પોતે નશાકારક દ્રવ્ય તેમને લીધેલું હતું. એટલે સવાલ માત્ર એક જ કે ક્યારે આનો ઉકેલ આવશે અને હવે આમાં ફેસલો ક્યારે કરવામાં આવશે. કેમેરામેન રીતેશ સુતાર સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.